નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન સુથાર આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. આપણે ગયા વિડીયોમાં y બરાબર pxના શૂન્યો કેવી રીતે શોધવા તેના વિશે વાત કરી હતી. આજે સ્વાધ્યાય 2.1 ના 6 દાખલા એ પાછળથી જ મેં લખી દીધેલા છે પહેલાથી જ. આપણે ખાલી એના શૂન્યો કેટલા છે તે જાણી લઈએ. બરાબર, ટૂંકો 2 મિનિટનો વિડીયો બનશે, ફટાફટ જાણી લઈએ. ચલો, y બરાબર px હોવાથી અહીંયા કઈ અક્ષને જોઈશું આપણે? x અક્ષ. ચાલો, પહેલું x અક્ષને કેટલી વાર સ્પર્શે છે? એક પણ વાર નહીં. તો આના શૂન્યોની સંખ્યા કેટલી છે? જો અહીંયા સ્પષ્ટ લખવું પડશે, શૂન્યોની સંખ્યા 0. તમે એકલું શૂન્ય ના લખી શકો, શૂન્ય બરાબર શૂન્ય. કેમ? કારણ કે શૂન્ય એ શૂન્ય હોઈ શકે. તેથી ચલો, અહીંયા શૂન્યોની સંખ્યા, તો કે જો x અક્ષને એક વાર સ્પર્શે છે તો શૂન્યોની સંખ્યા 1. બરાબર. ચલો, આમાં શૂન્યોની સંખ્યા તો કે એક વખત, આ બીજી વખત અને ત્રીજી વખત, 3 વાર સ્પર્શે છે. ડાયરેક્ટ જવાબ લખું, શૂન્યોની સંખ્યા 3. ચોરસ બોક્સમાં લખ્યું છે. બરાબર, ચોરસ બોક્સમાં લખું છું. ઓકે. આના શૂન્યોની સંખ્યા તો કે એક વાર, 2 વાર, તો આના શૂન્યોની સંખ્યા થઈ ગઈ 2. ચાલો, આના શૂન્યોની સંખ્યા શાંતિથી ગણીશું, 1, 2, 3 અને 4. બરાબર, આમાં બહુ કઈ ભારે નથી, આવડે એવું છે. અહીંયા 1, 2, 3, તો આના શૂન્યોની સંખ્યા થઈ ગઈ 3. અહીંયા જુઓ, આ છઠ્ઠો આલેખ કેવો છે કે અક્ષને માત્ર સ્પર્શે છે, માત્ર સ્પર્શે છે, એટલે એનું એક શૂન્ય કહેવાય. આ જ આલેખ જો આવી રીતે હોત તો અહીંયા છેદે છે. બરાબર, આટલો ફરક હોય. તો આશા રાખું છું કે સ્વાધ્યાય 2.1 આપને સમજણ પડી ગઈ હશે. તો હવે સ્વાધ્યાય 2.2 એ આવતા વિડીયોમાં.